સુરેન્દ્રનગરમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાણંદના એક જમીન દલાલને યુવતીએ મીઠી મીઠી વાતોમાં ફસાવી 1 કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. અપહરણ બાદ રણકાંઠે લઈ જઈ પિસ્તોલના બળે ધમકાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે. સાણંદના જમીન મકાનના દલાલનો સંપર્ક એક યુવતી સાથે થયો હતો. યુવતીએ ફોન પર મીઠી મીઠી વાતો કરી તેને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ યુવતીના ઘરે 4 શખ્સો ઘૂસી આવ્યા હતા અને પિસ્તોલ બતાવી દલાલનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ યુવતી સાથેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને દલાલને સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં લઈ જઈ 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આખરે 1 કરોડ રૂપિયા લઈ તેને મુક્ત કર્યો હતો. આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપ, અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એક મહિલા સહિત તોસીફ ખાન ઉર્ફે લાલો મલિક, સાહિલ ખાન ઉર્ફે બાદર ખાન મલિક અને આસિફ ખાન મલિકનો સમાવેશ થાય છે. અરબાઝ ખાન મલિક અને અમન નામના 2 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે 69 લાખ રૂપિયા રોકડા, 5 મોબાઈલ, 1 અલ્ટો કાર, પિસ્તોલ અને કાર્ટીસ મળી કુલ 72.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रैपनो जो गुनो दाखिल थयो है वो भारतीय न्याय संहितानी जे कलम 308(5), कलम 115(2), कलम 352, कलम 351(3) અને कलम 61(2) અને कलम 140(2) અને आर्म्स एक्टनी कलम 25 कोष्टक 1 कोष्टक 1BA અને जीपी एक्टनी कलम 135 નો ગુનો દાખલ થયો છે. वो जे गुनो आखो जे दाखिल थयो है आमे जे फरियादी हता आ फरियादी पासेथी हनी ट्रेप करीने अने 1 करोड़ रुपया लेवामां आव्या छे. आ जे गुनो छे आमे अत्यार सुधी जे पुलिस द्वारा टोटल 4 लोकोने अटक करवामां आवेल छे અને જે 4 લોકો છે આરોપી છે આમે જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલીબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે. આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે. બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલિક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટીસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહમ્મદ ખાન મલિક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલિક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટીસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે
તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલ છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા, આ ફરિયાદી અને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો. અને પછી એને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આના ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી ઉપર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં. અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનો ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારા સામે આ પહેલી વસ્તુ આવી છે. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.